સાકડો કરે ઈ હોતે લેવો છે નહીં ફોટો ન પડે શું કામ અહીંથી શરૂઆત થવા ડોલ પાસેથી આમ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આમાં મોટર છે ને નકર ના ના હાથનું છે આ તો હાથનું છે નકર મોટર છે મોટર વાળું હોય તે હા પાણી નજર ભાઈ આવી ગયું તમે વાતો કરો ને એટલે ફાંડો રીજા પર પાણી વહી જાય દિયાળભાઈ ને ક્યાં આપણે એ તો એક વખત જ વાતો ન કરો એ તો એક વખત જ રહી રિયાજી બેન ધ્યાન રાખો આમ જેઠ એ જેઠ આ જેઠ હાલો જેઠ આખો ભરી વાળો નો શિકાર નો બસ જેઠ અષાઢ અષાઢ બસ શ્રાવણ શ્રાવણ થોડું હાલે કે પડી જાય નો હાલે પૂરો પૂરો ભરી દે અને આ ભાદરો એમ એવાનો ભાઈ ઓલા ભરો બસ બસ હાલો મહિના હાલો જેઠ મહિનો ફાટ્યો જેઠ આમાં જેઠ પેલા શ્રાવણ ગયો એ શ્રાવણ ગયો હાલો જેઠ ને પછી શ્રાવણ ગયો શ્રાવણ બસ અને આહાડ ઉભા રહ્યા હાલો ભાદરો ભાદરો ગયો હવે 8 નો ગણાય હવે નો ગણાય વાર કેવડી લાગી હવે 8 નો ગણાય હાલો આહાડ રેવાઈ દે હવે નો ગણાય હવે પછી ઓલા ભૈયા ગયા પછી સેવા પેલા ભૈયા એ પછી નો હાલે છેલ્લે પેલા ભૈયા ગયા પછી આને શું ગણો કાઈ નથી જોઈજો ઉભો જ રહેશે તમે જોઈજો અમારા જસદણ આ અમારા ગામના વડીલો છે, ઈશ્વરિયા ગામના વડીલો છે અને અમારું જસદણ તાલુકાનું ઈશ્વરિયા ગામ કહેવામાં આવે છે. અને અમે જે આજે જૂની પરંપરા મુજબ હાલ્યા છીએ તો એમાં એવું વર્તાવવામાં આવે છે કે જેઠ આહાઢ શ્રાવણ ને ભાદરવો, એમાં જેઠમાં વરસાદ છે અને ભાદરવો અને શ્રાવણમાં વરસાદ છે પણ આહાઢ મહિનામાં નથી. બરાબર? તો તમારા ગામમાં પણ તમે જો આવું કાંઈ પણ કર્યું હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. તમારું ગામ, તમારું તાલુકો, જિલ્લો જે પણ લખજો એટલે અમને ખબર પડે કે ભાઈ આ ગામમાં પણ આ પરંપરા મુજબ હજી હાલે છે. બરાબર? બાકી તો મહાદેવ જે કરે એ ઉપર આપણે નિર્ભર રહી. બાકી અમારા ગામના ઈશ્વરિયા ગામના 5 ખેડૂત આવ્યા છે અને એ મુજબ અમે હાલ્યા છીએ. બાકી ઠાકર કરે ખરું. કરે ઠીક